હે ગુરુ ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ બપુએ તાકે પદવંદન કરું નાસે વિઘ્નયને ભક્તિ કરે પાતાલ में प्रगट हो आकाश दबी दुबी ना रहे कस्तूरी के रिबास भक्ति छे खांडादार मुझ कोई मर जीवा माणे समझे विरला संत हर जन्म गुमावे ભૂતળ ભગતે પદાર્થ મોટું સ્વર્ગલોકમાં નહીં રે પુણ્ય કરી અમરાપુર પામ્યા અંતે 84 માહી રે ભૂતળ ભગતિ પદાર્થ મોટું ભૂતળ લોક ભરત ખંડમાં જન્મી जिने हरि गुण गाया रे भूतल लोक भरत खंड માં જન્મી જેણે હરિ ગુણ ગાયા રે ધન્ય ધન્ય તેની માત પિતાને ધન્ય ધન્ય તેની માત પિતાને સફળ કરી તેણે કાયા રે સફળ કરી તેણે કાયા રે ભૂતળ ભગતિ પદાર્થ મોટો સ્વર્ગલોકમાં નહીં રે કરી અમરાપુર પામ્યા અંતે 84 માહી રે ભૂતળ ભગતિ પદાર્થ મોટું
મુક્તિ ન માગે માગે જન્મ જન્મ અવતારા રે હરિના જન તો એ મુક્તિ ન માગે માગે જન્મ જન્મ અવતારા રે નિત્ય સેવા નિત્ય કીર્તન નિત્ય સેવા નિત્ય કીર્તન નિરખવાનંદ દુલારા રે નિરખવાનંદ દુલારા રે ભૂતળ ભગતિ પદાર્થ મોકું સ્વર્ગ લોકમાં નાહી રે પુણ્ય કરે અમરા પુર પામ્યા અંતે 84 માહી રે ભૂતળ ભગતિ પદાર્થ મોટો ધન્ય વૃંદાવન ધન્ય શ્રી ગોકુળ ધન્ય શ્રી વ્રજના વાસી રે ધન્ય વૃંદાવન ધન્ય શ્રી ગોકુળ ધન્ય શ્રી વ્રજના વાસી રે અષ્ટ મહાસિદ્ધિ આંગણીએ ઊભી અષ્ટ મહાસિદ્ધિ આંગણીએ ઊભી મુક્તિ છે તેની દાસી રે મુક્તિ છે તેની દાસી રે ભગતિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં નાહી રે પુણ્ય કરે અમરા પુર પામ્યા અંતે 84 માહી રે ભૂતળ ભગતિ પદાર્થ મોટું રસનો સ્વાદ શંકર જાણે જાણે સુખદેવ યોગી રે રસનો સ્વાદ એ શંકર જાણે જાણે સુખદેવ યોગી રે કાંઈક કાંઈક વ્રજની એ ગોપીઓ જાણે કાંઈક કાંઈક વ્રજની ગોપીઓ જાણે
નરસૈયો ભોગી રે મને નરસૈયો ભોગી રે વિઠ્ઠલ ભગતિ પદાર્થ મોટો સ્વર્ગલોકમાં નહીં રે પુણ્ય કરે અમરાપુર પામ્યા અંતે 84 માહી રે ભૂતળ ભગતિ પદાર્થ મોટું. નરસિંહ મહેતા આ ભક્તિના એવા ગુણ ગાય છે કે આ પૃથ્વીની ઉપર આ ભક્તિ પદથી મોટું જગતમાં કાંઈ નથી. કેવો ભક્તિ પદની વાત મહેતાજી કરે છે કે જે પદની અંદર અખિલ વિશ્વ સમાઈને રહેલું છે, અનંત બ્રહ્માંડો સમાઈને રહેલા છે. ગરામ દાદા કહેતા, ભાઈઓ મેં તમને કાંઈ મકાઈના ડોડાના પૂંછડા કાપી અને એની માથે હળદર ચડાવી અને આ કેસર છે એમ કરીને બાપા મેં તમને નથી દીધું. મેં તમને જેમ છે એમ સત્ય પ્રાપ્ત કરાવ્યું છે. છોકરાઓ ધ્યાન રાખજો અને તમે નાનું ન જાણતા. તમારાથી કાંઈ ન થાય તો એટલું તમારા મનથી કરજો કે આ વાત સાચી છે. જાઓ છાસિયા સોનામાંથી નહીં જાઓ. ભક્તિ પદાર્થ નામનો આવો બાપા મોટો પ્રતાપ છે. મહેતાજી નામના ગુણ ગાય છે અને એમને નથી ગાતા. એના જીવનમાં એને પળ પળ એનો અનુભવ કર્યો છે. એ આવરણ આવ્યું ને માનતા કરી કે આવરણ આવ્યું ને કઈ ગુરુને યાદ કરીને ફરિયાદ કરી, આવરણ આવ્યું ને કઈ ફોન કરી, આવરણ આવ્યું ને કઈ તાર કરી કે રૂબરૂ જઈને બસમાં બેહીને ભટ કરતા ભૂગી જાય ને આપણી આવરણ રૂપી ફરિયાદને ગુરુ પાસે રજૂ કરી દે, એમ એકેય વાત નહીં. આવરણની યાદી જ નહીં, કેવળ નામ ભજનની અંદર જ મસ્ત. એને ભગવાનનો પરમ ભગત કહેવાય છે. અને એના માટે થઈને ગજને કારણીએ ઉઠો અચંબો અડવાણે પૈગે હું ધાયો ઉચકે નીચમાં હું કાંઈ ન જાણું મને ભજે એ સંત મારો. જે કેવળ ભજનમાં જ લાગ્યો છે. દુઃખ આવ્યું એની યાદી થાય તો એનો રથ એવો થાય કે હજી આનું મન સુખ દુઃખમાં છે. બરાબર ને? પણ સુખની ખબર નથી અને દુઃખની ખબર નથી. સુખ દુઃખથી પરમ પદ જે છે એની અંદર મેં તો જી લાગ્યા છે. જીવનની અંદર પળ પળ એનો અનુભવ કરીને મેં તો જી ગાય છે. એમનેમ નહીં. લાભુદાદાએ આ પદના વખાણ કરતા કીધું કે આ ઓહમ અને સોહમ તમને સહી કરીને દીધા. એટલે લાભુદાદા એમ કહે છે કે ભાઈઓ આના થકી મેં આત્મ અનુભવ કર્યો છે. હું આનાથી આત્મ સાક્ષાત્કારને પામ્યો છું. ઉગમ પુંજલ બે પીર મળ્યા પીર હુંદા પીરાણી. ખરેખર મહાપુરુષો છે, સંતો છે, ભક્તો છે, ઋષિ મુનિઓ છે, અવતારો છે, એક શબ્દ એમને બોલતા નથી. નહીં, અનુભવીને જ. અને ખરેખર તો જ એ શબ્દોથી આપણું મન અનુભવ કરી શકે. ખોટા શબ્દથી અનુભવ ન થઈ શકે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભૂતળ એટલે આખું જગત.
એની અંદર ભક્તિ પદાર્થ તે મોટામાં મોટું તત્વ છે. કારણ કે પૃથ્વી એમાંથી રચાણી, આ સૂર્ય ને ચંદ્ર એમાંથી રચાણા, આ માયા ને મેદની એમાંથી રચાણા. એનાથી જગતની અંદર અન્ય કાંઈ નથી. ભગવાનનું વિરાટ સ્વરૂપ એ જગત છે. ભાગવતમાં એનું વર્ણન આવે છે ભગવાનના સ્વરૂપનું, કે આ સાદ સાયર છે એ તો બધી એની રક્તવાહિનીઓ છે. આ પૃથ્વી ઉપર ઝાડ પાન લતાઓ છે એ બધા એના રૂવાડા છે. વિશ્વરૂપ ભગવાન ખીલીને રહેલો છે. ત્યાં આ અનુભવ કરીને મહેતાજી એક વાણીમાં એમ ગાઈ નાખ્યું કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભદ્રા, અહો વૃક્ષરૂપ થઈને આકાશે ખીલી રહ્યો. ઓ જીવ છતાં તું શિવ થઈ, શિવ છતાં તું અમારા માટે થઈને જીવ થયો. શેના માટે? કે અમને તારવાને માટે. શિવને આ શેની હોય ઈ કયો? કે જીવને તારવાની. કારણ કે એ તો પોતે પોતાના સ્વરૂપમાં મસ્ત થઈને મગ્ન થઈને માલી જ રહ્યા છે. એને કંઈ કરવાનું છે જ નહીં, છતાંય કરે છે કે હા નિર્ગુણમાંથી સગુણ થઈને પૃથ્વી ઉપર આવે છે. શેના માટે? કે ભક્તોના ઉદ્ધારને માટે, આપણા કલ્યાણને માટે. મોટામાં મોટું તત્વ જો કાંઈ આ જગતમાં હોય તો મેતોજી કે એ ભક્તિ છે. કારણ કે ભક્તિની અંદર સારુજ્યન, સામીપ્યન, સાલોક્ય અને સારૂપ્ય અને સહજ સમાયેલા છે. ભક્તિ કરો, અન્ય મુક્તિની તમારે ઈચ્છા કરવાની નથી. ઈચ્છા તો નથી કરવાની, એની યાદી પણ નથી કરવાની. તમારા આંગણે તમે ગાયને વસાવો, પછી તમારે દૂધની માળા ફેરવવી પડે? દહીં માટે કઈ કલ્પના કરવી પડે? માખણ માટે તમારે કઈ ચિંતન કરવું પડે? ઘી માટે કઈ તમારે લોમ વિલોમ કરવો પડે? છાશ માટે તમારે કઈ તર્ક વિતર્ક કરવો પડે? કે કઈ એવી જરૂર જ નથી બાપા, શું આવી લાંબી વાતો કરો? આંગણે ગાય વસાવી છે, હવે બાપા શું છે? આ વાત આપણા સાધકોને માટે છે. પેલા ભલામણા મારા નાથે દયા કરીને ભક્તિ રૂપી ગાય આપણા હૃદય મંદિરે પધરાવી દીધી છે. હવે શું છે? પણ હવે તો તમે આનું વિવેકથી દોહન કરતા શીખી જાઓ. વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી ચાર આંચળ છે, એનું તમે દોહન કરતા શીખી જાઓ. દોહન કરીને પેલા એ દૂધને આરોગો, પછી એનું મેરવણ નાખીને એને જમા દો. જમાવીને તમે વલોણું હાંકીને એમાંથી તત્વને પ્રાપ્ત કરી લ્યો. મહાપુરુષોએ, સંતોએ, ભક્તોએ, ઋષિ મુનિઓએ આ પરમ જુગતીથી કામ કરી લીધું. આવા બધા આપણે દાખલા દ્રષ્ટાંતો આપીએ છીએ, એ થકી આપણે સિદ્ધાંતને સમજીએ છીએ. એ હકીકતમાં એવું અંદર છે, હકીકતમાં એવું છે. વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય છે. તમે તમારા છોકરાને ઘણી વાર કહો કે લા વિવેક રાખીને બેતા હો, તો મહેમાન આવ્યા હોય તેમ પલોઠી વાળતા હો, તો કઈ વિવેક નથી રાખતા. ઠીક લે, તો તને ખબર છે કે વિવેક છે. એલા હા, તે બે ધંધા કર્યા ભલામણા. મારી જિંદગીની કાંડાની કમાણી અડધી પોણી તે ખર્ચી નાખી, વેડફી નાખી. તને કઈ વિચાર નથી આવતો? ઠીક, તો તમને વિચારની ખબર છે? એટલે આ તમે આદર કરીને બેઠા છો, આ બધું ખોલવા માંડ્યા છો, તમને આનું કઈ જ્ઞાન છે? પાછું ફિટ નહીં થાય હો. ઠીક, તો જ્ઞાન છે એવી તને કઈ ખબર લાગે છે? વૈરાગ્ય એ તો આ 3 સ્ટેશન ઉપર જ્યારે સાધકનું મન પ્રવીણ બની જાય, આપોઆપ વૈરાગ પ્રગટી જાય છે. આપોઆપ કરવા ગયા સેટિંગ આવે એવું નથી. કરવા ગયા ને
એના અમુકના જીવનના સેટિંગ બગાડ નાખ્યા. હા, બે માણસ ભળતું હતું જે બંધ થઈ ગયું. ખોટો વૈરાગ લગાડવા ગયા એમાં કઈક એને થોડોક ભાવ જઈ ગયો તો સત્સંગમાં ઘર કુટુંબ પરિવાર આવતું થયું ને આવડો આ ડાપણ કરવા ગયો ને તો ઓલાય આવતા બંધ થઈ ગયા. થોડો ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં નાહી પુણ્ય કરીને અમરાપુર પામ્યું. ધ્યાન રાખજે બેતોજી કે જવું પડશે તારે 84 ની માં. આ સ્વર્ગલોકમાં મળનાર નથી. મતલબ પૂર્વની કોઈ કમાઈએ કરીને જીવને અટાણે કોઈ એવો વૈભવ પ્રાપ્ત થઈ જાય. એક ચાકરની જરૂર હોય ત્યાં 4 ચાકર હાજર હોય. એક ગાડીની જરૂર હોય ત્યાં જ્યાં દરવાજે નીકળી ત્યાં ગાડી ને ડ્રાઈવર તૈયાર. સુખના સાધનોની કોઈ કમી ના ન હોય. પણ મેતોજીનું એમ કેવું છે કે ભાઈ તપેશ્વરી રાજેશ્વરી રાજેશ્વરી નરકેશ્વરી. જોઈજો ભાઈઓ, તમને અટાણે જો કઈ 2 કાવડિયાનું સુખ મળ્યું હોય ને બાપા, તો તમારું કે તમારા ગઈઢિયાઓનું કોઈ તપ કામ કરે છો. ખ્યાલ કરજો, જરાય ફૂલણસી થતા નહીં, ક્યાંય મનને ડખે ચડાવતા નહીં, ક્યાંય અભિમાન કરતા નહીં, ક્યાંય જીવનને ભાઈ સાહેબ ડામાડોળ કરી નાખતા નહીં. અગર માણસને 2 પૈસા વધે એટલે જીવનમાં ફેન ફતું વધવા માંડી છે. પછી ભાવ ને પ્રેમ ને શ્રદ્ધા ને વિશ્વાસ ને એ તો ક્યાં ઉડી જાય કાંઈ ખબર ન પડે. બધા ઝીણકા થઈ જાય, મા બાપ ઝીણકા થઈ જાય, ભાઈ મોટા થઈ જાય. જરાય અભિમાન કરતા નહીં. અમુકનું તમે તમારા મનને ગરવાઈમાં લાવજો. આપણે નાનપણથી એવી વાતો કરી રહ્યા છે કે તમારા ઘરમાં ધન વધે કે દેહરૂપી તમારી આયુષ્ય વધે, તો મહેરબાની કરીને ગુરુના બાળકો ભજન બળ વધારતા જાયજો, નકર તમે ખતા ખાઈ જઈશ. જગતની અંદર તો મોટો કુદરતનો જ કરિશ્મો ચાલે છે. કુદરતનો જ ગોઠવેલો કરિશ્મો ચાલે છે. જો ભજન બળ ઘટ્યું એટલે ઓલો કરિશ્મો જોઈને તમારું મન છે ને લોભાઈ જાય છે. પણ બાજીગરની બાજી એ તો જંબુરો સૌ જાણે જો ને, હરિની માયા હોય ભલે બહુ બળવંતી, પણ ભજનાનંદી સંતોની પાસે હારે છો. આવ્યા ભલે ને તમે આ માનવ મંડપની માયરે, પણ જરાક જોઈ જોઈને હાલજો. કરજો કરણી માનવ જાતની, પી લેજો પ્રભુ રસાયણ પાન રે. આવ્યા ભલે ને તમે આ માનવ મંડપની માયરે. પૂર્વાના કોઈ એવી કમાઈએ માનવ મંડપે તમારો હંસ અટાણે પધાર્યો છે તો ભલે પધાર્યો, આવો, જરૂર આવો, પણ જરાક જોઈ જોઈને હાલજો. એક એક વિચારને બરાબર સમજી બુજીને જ કર્મરૂપમાં પલટાવજો, નગર તમને ખતા ખવડાવી દેશે. નામથી મોટું આ જગતમાં કાંઈ નથી, નથી અને નથી. આ સિવાય કાંઈ ડોકું જો કાઢવા ગયા, આપણે સહજયોગ છે. બરાબર છે ને ભાઈઓ? આપણો સહજયોગ છે. આપણે કોઈ ક્રિયામણ કરવાની હોતી નથી, કરતા નથી એમ બોલવું નથી, કારણ કે આમાં કરવાની ન હોય. શ્વાસોશ્વાસના સમરણમાં દેહ ક્રિયા આવે તો તમે જો ક્યાંક ડોકું કાઢવા જઈશો એટલે તમને ત્યાં અહોભાવ થાય છે. આ નીરવ શાંતિ, એ કોઈ હાલતું હોય ને તો એના પગલા સંભળાય. હા, ત્યાં બોલવાની જ મનાય. આમ મીંદડી જેમ હાલવાનું, ધીમે 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 પગલા માંડવાના. સાયલન્ટ રહો. અરે ગાંડા, અહીં બહાર શાંતિ છે, એ શાંતિ છે જ નહીં. શાંતિ સ્વરૂપ તો તારો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. આ કાં તને ગુરુએ કીધું છે ને તું ભાઈ સાહેબ આ વાતને કાં ભૂલી જાતું? ક્યાંય આભાસમાં ન પડવું. લબુ દાદા જૂના સમયમાં એમ એકવાર બોલ્યા
કે છોકરાઓ ધ્યાન રાખજો, કોઈ સાધુની ઝૂંપડીએ તમે જાઓ અને દોરી બાંધ્યા વગર, એટલે વગર વરગણી એના ધોતિયા પોતિયા સુકાતા તમે ભાળી જાઓ તોય તમે આશ્ચર્ય અનુભવતા નહીં. ત્યાં કાંઈ નથી, ત્યાં કાંઈ નથી. કોઈ એવાની પાસે જાઓ અને હથેળીમાં ફૂંક મારે, ખાલી હથેળી તમને બતાવે અને ફૂંક મારીને આમ મોઢું એને હથેળી બંધ કરે, લે બચ્ચા લે 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 તેરે જમણે હાથ મેં લે લે, અને ખરેખર ખોલે તો ફૂલ ગુલાબનો ગોટો નીકળે. तो तेजुरी में रख देना बेटा, धन की कभी तेरे को कमी नहीं आएगी. दादाश्री के तोय તમે ન્યા અહોભાવ કરતા નહીં, ન્યા કાંઈ નથી, ન્યા કાંઈ નથી. અરે તમે જ 2 કિલો પેડા લઈ ગયા અને થાળીની અંદર રાખીને બાપુને ધરી દીધા, અને બાપુએ પોતાનો અંચડો માથે ઢાંકી દીધો, અને અંદરથી બધાને 25-30 માણસોને 2-3 પેડા મીંડા દેવા, અને છેલ્લે અંચડો ઊંચો કરીને થાળી પાછી દીધી. 2 કિલો આબાદ હતા. દાદાશ્રી કે છોકરાઓ તોય તમે ન્યા જરાય પણ લોભાતા નહીં, ન્યા કાંઈ નથી. એ માળાઓ જે છે એ તમારા ઘટમાં છે, તમારા ઘટથી બારું કાંઈ નથી. આપણને સહજ ભક્તિનો યોગ એટલે લઘુ દાદા આ યોગને એમ કહેતા કે આપણને ઉગારામ દાદાએ રાજભક્તિ યોગ આપ્યો. રાજાને કાંઈ કરવાનું હોય છતાંય એને થોડુંક કરવું પડે. શું કરવું પડે? કે ન્યાય તોડવો પડે, બરાબર ને? પણ પાટવી કુંવરને શું કરવાનું હોય એ કયો. આ મન છે એ પાટવી કુંવર છે, શબ્દબ્રહ્મ રાજાના પેલા ખોડાનો દીકરો છે. એ ભાઈ એને કાંઈ ન કરવાનું હોય, એને તો નામરૂપી સુખની શૈયાની અંદર સેલ કરવાનું હોય, બીજું કાંઈ ન કરવાનું હોય. પુણ્ય કરીને અમરાપુર પામ્યો, પણ થોડોક ખ્યાલ કરજે, જવું પડશે અંતે 84ની માય. જો મારા નાથનું ભજન નથી થયું તો એમાં વાદ વિવાદ ચાલતો નથી, તર્ક વિતર્ક ચાલતા નથી, એની અંદર કોઈ બુદ્ધિનું ત્રાજવું મૂકી શકાતું નથી. 1000% 84 ભગવવી પડે. ત્યાં કોઈની કાંઈ વિષય કામ કરતા જ નથી, નહીં, કાંઈ થઈ જ શકતું નથી. ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેને હરિના ગુણ ગાયા, ધન ધન તેની માત પિતાને એને તો સફળ કરી લીધી કાયા. ભૂતળ લોક આખું જગત, એમાં ભરતખંડ સારામાં સારી ભૂમિકા. આખી પૃથ્વીમાં ભરતખંડને ગણવામાં આવી છે. શું કામ એને બાપા? એટલું બધું અહીં એવું વળી શું છે? કારણ કે વખાણ તો પરદેશોના જ થાય છે, અને આપણે છોકરાઓ મળાવું ભાગવા માંડ્યા છે કે ત્યાં પણ ચોખાઈ બહુ બધી બાપા, અને ખાવાનું એટલું શુદ્ધ ને તમે કોઈ દી માંદા જ ન પડો. હા, તમને ક્યાંય રોડ રસ્તા ઉપર ક્યાંય કચરો જ જોવા ન મળે. હા, અને ત્યાં બાપા કોઈ માતા પિતાનું એવું કાંઈ નહીં. 18 વર્ષનો દીકરો થાય એટલે વાત પૂરી થઈ ગઈ. બાપુજી બાપુજી એની ઘરે ને આપણે આપણી ઘરે, હજી કાંઈ ન કહેવાય. આપણા સત્સંગીની વાત કરું તમને. જરા ખીજાઈ ગયા છોકરાને, તે ઓલાએ ફોન ઉપાડ્યો ફરબારો, પોલીસને ફોન કરવા, ફરિયાદ કરવા, મારા પપ્પા મને ખીજાય છે. તે ઓલા એનો બાપ 25 વાર પગે લાગ્યો, આઈ એમ વેરી સોરી, આઈ એમ વેરી સોરી. ઈ સરકારી નોકરિયાત હતા. ઈ કે બાપા આવડો ફોન કરી દે ને એટલે પેલા જ મારી નોકરી જાય, પછી મને જેલ થાય. ત્યાં કોઈને કઈ કહી શકાતું નથી. ત્યાં ભાવ છે, પ્રેમ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એવું કઈ છે જ નહીં. ત્યાં વાવેતર જ નથી. આ
પછી એણે જ એક વાત એવી કરી હતી ભાઈએ, એ કે એક છોકરાએ ફોન કરી દીધો ને એના બાપને નોકરી ગઈ ને જેલમાં રાખ્યા ને પછી પાછા ભેગા રહેવા માંડ્યા ને એ વરખથી એમને જવા દીધું ને પછી અંદર ખાને એ ભાઈએ બધી તૈયારી કરી લીધી કે ઇન્ડિયા આવવાની, અને બધું ત્યાંનું કેન્સલ કરી અને ભારત આખો પરિવાર વયા આવ્યા. એ વયા આવી અને બે દી રોકાય નહીં, એક દી આખો દી સુધી એને છોકરાને માર્યો, ધોકાવી નાખ્યો. કે કઈ ફોન લે, હું કે બધું ત્યાંથી બધું કેન્સલ કરીને આવ્યો, તું ન જઈ એક ને હું ન જઈ શકું. આપણી પૃથ્વીમાં તો શ્રવણ જેવા દીકરા છે, જે અંધ મા બાપને કાંદરોટા છોલાઈ ગયા, પગ ફાટી ગયા, છેલ્લે તીર ખાઈને મરી ગયા, પણ એના મા બાપની સેવા ન છોડી, નહીં સેવા ન છોડી. આપણે ત્યાં એવા નરસિંહ મહેતા જેવા, ભક્ત પ્રહલાદ જેવા નાના બાળ ભક્તો, ધ્રુવ જોવો, અરે આ નજીક આવી જાઉં, લાભુ દાદા બાળક જ કહેવાય ને, 17 વર્ષની ઉંમરે ઉગારામ મળ્યા ને 18મા વર્ષે બ્રહ્મરૂપ થઈને ફર્યા. ન્યા બાપુ અગરબત્તી કરો ને એટલે પોલીસની જીપ આવે. ભક્તિની વાત તો એક બાજુ રહી, ભક્તિનો ભાવ પ્રગટાવવાનો ધૂપ નથી કરાતો ન્યા. ઠીક છે, એ તો બધી સામાન્ય વાતો છે, પણ ભારત ભૂમિનો આવો મોટો પ્રભાવ શેનો છે કે 24 અવતાર રામકૃષ્ણ પરમાત્માના, 24 અવતાર તીર્થંકરો, 24 અવતાર પૈગંબરો, 64 જોગણીઓ, 1,88,000 ઋષિમુનિઓ, સર્વે સંતો ભક્તો દેવ દેવીઓ સર્વે ભારત ભૂમિ ઉપર પ્રગટ થયા છે. આ ભૂમિનો બહુ મોટો પ્રભાવ છે. એટલે કાંઈક શ્રદ્ધા, કાંઈક વિશ્વાસ, કાંઈક ભાવ, કાંઈક પ્રેમ, કાંઈક આ ભક્તિ સુધારસ પાન ભારત દેશની અંદર રહેલો છે. ખરેખર આખા જગતમાંથી ચિંતકો તત્વ માટે થઈને ભારતના સાધુ સંતોને સેવે છે. જ્ઞાનો મોટો વૈભવ છોડીને આપણા રૂખડિયા સંતોના શરણે થઈ ગયા છે. દેહદશાને ભૂલીને પણ તત્વ માટે થઈને હિન્દુસ્તાનને શરણે આવી ગયા છે. ભૂતળ ભક્તિ, ભૂતળ લોક ભરતખંડમાં જન્મી, જેને હરિના ગુણ ગાયા. મેં તો જી એના વખાણ કરે છે કે ધન ધન તેની માત પિતાને સફળ કરી લીધી તેણે કાયા. મનુષ્ય દેહની સફળતા શેમાં છે? હું કોણ, ક્યાંથી અહીં આવ્યો, કોણ ફાવ્યો, કોણ ભરમાયો, કોણ છે કરતા કરતા, કોણ છે વિશ્વાધારી, કરી લેને એક સુંદર વિચાર તૈયારી. હું કોણ છું, ક્યાંથી અહીં આવ્યું, એ તું પોતે શિવ છો. પણ જીવ દશાને પ્રાપ્ત કરી એટલે 84 ફરીને તું આવ્યો. કોણ કરતા ને કોણ ભોગતા? આપણે હમણાં લવ સત્સંગમાં 2 ઘડી વાત કરી આવી છે કે ભાઈ કરતા તો કુદરત છે, બરાબર ને? આત્મા સિવાય કાંઈ દેહ કરી શકે? તો કરતા તો આત્મા છે, તો ભોગવટો જીવને કાં આવે? એટલે આપણા મનને બિચારાને ભોગવટો કાં આવે? કે આપણું મન અજ્ઞાન અવસ્થાએ હું કરું છું એવું મોહ ધરીને બેહી ગયું, એટલે એને બંધન પડી ગયું. નકર ખરેખર જીવ જેવું જગતમાં કાંઈ છે જ નહીં. શિવ સિવાય કાંઈ છે જ નહીં. આ વસ્ત્રની અંદર સૂતરના તાર સિવાય કશું ખરું? એક એક તારને છૂટો પાડ નાખો તો વસ્ત્ર નામ જ મિથ્યા ઠરશે. જગતની અંદર ઈશ્વર સિવાય કાંઈ છે જ નહીં. જીવની કોઈ હસ્તી છે જ નહીં. આ તો હાથે કરીને જીવ પણ ઓઢી લીધું અને હાથે કરીને બંધન ઓરી લીધું.
ધન્ય ધન્ય તેની માત પિતાને સફળ કરી લીધી તેણે કાયા. હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતારા. નિત્ય સેવા નિત્ય કીર્તન, બસ એક નિરખવાનંદ દુલારા. હરિના જન આવો ભજનાનંદી મન, આવો ગુરુનો બાળક. હરિના જન મુક્તિ ન માગે. નો માગે બાબા ભજન હું કામ કરે? ચાલો એ કયો. કા બરોબર ધંધો કાવડી હાટું જ કરો ને, અને પાછી આ વાત એવી થઈ કે મારે પૈસા નથી જોતા, એમ હાલે? પણ આપણે મૂળ વાત થઈ ગઈ કે ભક્તિ પ્રાપ્ત થઈ તો મુક્તિ એની સાથે આવેલી છે. મુક્તિ માગવા પણ નથી. મુક્તિનો ખાલી નામ ભજનથી અનુભવ કરી લેવાનો છે. ઉગારામ દાદાએ હમણાં જ કીધું કે અવલ કવલની સાધના એના તમે સેજે સમરણ કરજો. અનાદિ વચન છે ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. અવલ અને કવલની સાધના એના તમે સેજે સેજે સમરણ કરજો. અનાદિ વચન ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. તો આ છે તમારા પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દેજો. શાંતિ તપ સોહમ એ તમારા આત્માને આ ભજન થકી એકવાર તમે ઓળખી લેજો. નિર્વર્તી પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો. જીવન મુક્તિ એને ખાલી જાણી કરીને સંતોષવરને જય. અવલ ને કવલ આ સાધના થકી તમે જીવન મુક્ત જ છે એનો અનુભવ કરી શકો છો. જીવનને એટલે ઈશ્વરને કોઈ દિવસ બંધન થયું નથી, થશે નહીં, થઈ શકે નહીં. સૂર્યનું બંધન થઈ શકે? ચંદ્રને, આકાશને, તમારા શ્વાસ અને ઉશ્વાસને કરી શકો છો બંધન? નહીં, છે જ નહીં. ઉગારામ દાદા કહે છે ઈ માટે નિર્વર્તી ને પરવર્તીને પેલા પરખી લ્યો. નિજમાં લાગેલી વૃત્તિ એ નિવૃત્તિ છે, એ સિવાય લાગેલી વૃત્તિ તે પરવૃત્તિ છે. અને પરખો. બસ આ એક સિદ્ધાંત ઉપર ગુરુના બાળકને વારે ઘડીએ આપણે કહેવું પડે છે કે મહેરબાની કરીને સમરણ સિવાય કાંઈ નહીં કરતા. અને ખાલી પરખી લ્યો નિવૃત્તિ પ્રવૃત્તિ નહીં. સંકલ્પ વિકલ્પને દૂર કરો. એ તો આપણું ગજું નથી. થઈ શકે એવું લાગે તમને? થાકી જાય, હારી જાય, કંટાળી જાય, મૂકી દે. જીવન મુક્ત જ છે એટલે ઉગારામ દાદા કે ખાલી એને જાણી લ્યો. જાણી કરીને સંતોષવરને જય વેરો. આ ચારેયનો પ્રશ્નનો જવાબ પ્રાપ્તિ શ્વાસ અને ઉશ્વાસ રૂપી સાધનામાં સમાઈને રહેલી છે. હરિના જન મુક્તિ ન માગે, માગવાની જરૂર જ નથી. માગે શું કે જન્મો જન્મ અવતારા. ભાગવતમાં ઉચ્ચકંદ કથા આવે છે. ભગવાન કૃષ્ણ વરદાન પ્રમાણે દર્શન આપે છે. મુચકંદ પોતે સ્તુતિ કરે છે અને તરત જ પ્રસન્નતા થઈને ભગવાન કૃષ્ણ 14,000 વર્ષો સુધી આ પૃથ્વી ઉપર રાજા થઈ અને સર્વ વૈભવોને ભોગવો એવું વરદાન આપી દીધું. એ મુચકંદ હાથ જોડીને એ વરદાનની ના પાડે છે કે મારા નાથ હું તમને વાલો નથી. ક્યારે પણ તમે વાલા છો એટલે તો વગર માગે વરદાન દઉં છું કે મારે ઈચ્છાણવાસી દાન ધંધો નથી કરવો, મારે રાજા નથી થવું, મારે કોઈ વૈભવ ભોગવવા નથી. અને ભગવાન એમાં દયા કરી. નરસિંહનો મહેતાનો જન્મ જોવો, આખો એની જીવન યાત્રા જોવો. માયગા પ્રમાણે જ કે નહીં, કોઈ સુખ આપ્યું નહીં, પણ
એનાથી એક ઘડી પાલવાર નોખા નો રહ્યા. અને ગાયું હોત કે બેઠા બેઠા ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું ને ઊભા ઊભા ગાય ત્યાં નાચું. ઘડી પલવાર નહીં મારા સંતથી અડગો કષ્ટ બધા એના કાપું. ઘડીના છઠ્ઠા ભાગ પૂરતાય ભગવાને મેતોજીને મૂક્યા નથી. નહીં, કારણ કે એની માગણી હતી તેને પૂરી તો કરવી જ પડે. કરી ખરી, પણ ક્યાંય મહેતાજીને આવરણ આવવા ન દીધું. નહીં, તરત જ હાજર થઈ જાય ને એનું કામ એવી રીતે બહાર પાડી દે એ કોઈને ખબર ન પડે. હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતારા. શેના માટે? નિત્ય કીર્તન નિત્ય ઓછવ નિરખવાનંદ દુલારા. મહેતાજી જેવું થોડુંક આપણા જીવનમાં લાગે છે કે નહીં તમને? આપણે વારે ઘડીએ સત્સંગ લાભ મળે, આ પ્રસંગો આપણને પ્રાપ્ત થાય છે. મહેતાજી આ માગ્યા હતા ને આપણને એમનેમ થાય છે, એવું લાગે છે કે નહીં? હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતારા. નિત્ય સેવા નિત્ય કીર્તન એક નિરખવાનંદ દુલારા. રોકડા ભગવાનના દર્શન પરસન કરીને લેર મેર વર્તાઈ રહી છે. ધન્ય વૃંદાવન, ધન્ય શ્રી ગોકુળ, ધન્ય શ્રી વ્રજના વાસી. એલા અષ્ટ મહાસિદ્ધિ તો એને આંગણીએ ઊભીને મુક્તિ થઈ પડી એની દાસી. ધન્ય વૃંદાવન. ક્યું વૃંદાવન હે ભાઈ? પૃથ્વી ઉપર તો છે, એનું નામ પડી ગયું કારણ કે ત્યાં ભગવાને વાસો કર્યો. પ્રેમામૃત પાન કરાવ્યા ને બહુ મહાન લીલાઓ કરી. એ સમયે જિજ્ઞાસુ માત્રના ભોગ ભરી દીધા. અઘડ કળા કરી બતાવી. 16,108 ગોપીઓ તૈયાર થઈ રાસ રમવા, તો 16,108 કાન બનીને એના ભાવને પૂરો કર્યો. ભાગવતની અંદર એવું લખાણ છે કે ભગવાને એક રાતે સર્વ ગોપીઓની આરે રાસ મંડળ રાઈચો અને કેન ભોગવી. પછી એમાં નીચે એવું લખ્યું હતું કે દેહરૂપી ગોપીઓ પોતાના પતિના સંગમાં સૂતી હતી. તો તમે કોની વાત કરો છો? કે વૃત્તિરૂપી ગોપીની વાત કરી. કોની? વૃત્તિરૂપી. આમ તો ધર્મ ગ્રંથ માત્રની અંદર સ્પષ્ટતાઓ તો છે જ, સ્પષ્ટતાઓ તો છે જ, પણ એ કોઈ ધ્યાન દેતું નથી અને દેહાચારની અંદર લાગી ગયા. વેદમાં એવું ભગવાનનું વર્ણન છે કે ભગવાન લાલ ચાખડીએ ચડ્યા છે ને પીળા પીતાંબર પહેર્યા છે ને ગળામાં કસ્તુભ મણી શોભી રહ્યો છે ને માથે મુગટ પહેર્યો છે મણી સહિત ને હજી નીચે લખ્યું છે આકૃતિ ગુણાન કથ્યતે. આ ભગવાનના ગુણની આકૃતિ છે. હવે કોઈ સંતના જ્ઞાનીના ચરણે જઈને ઈ પ્રાપ્ત કરો કે ભગવાનનું વર્ણન ક્યાં ગુણનું કીધું છે. શાસ્ત્ર પઢે મુખ પાઠ કરે ભલે યજ્ઞ સે દેવ પ્રસન્ન કિયો. અરે ભાઈ જો आत्म ब्रह्म को जानत नहीं ने तो मुक्ति पद तो दूर रहियो. जो इच्छे मुक्ति को मन से तो आप स्वरूप पहचान लियो. अब जाएगा बिन कोई स्वप्न न नासे अब सिद्धांत को प्रगट कियो. धन्य वृंदावन. એટલે જે હૃદયની અંદર પ્રેમનું પ્રાગટ્ય થયું છે એ ભૂમિકાને મેતોજી વૃંદાવનની ભૂમિકા કહે છે. એથી વધારે જ્યાં સત્સંગ સમાજ એકત્રિત થાય છે, જ્યાં ભગવાનના ગુણાના વાદો કથા કીર્તન થાય છે, એ એક વૃંદાવન છે. ખરેખર આપણે દેહનું ભાન ભૂલી જાય છે. સાંભળતા સાંભળતા આપણે તન્મય થઈ જાય છે. આંખનું મટકું મારતા ભૂલી જાય છે. ક્યારેક એવો પ્રસંગ આવે તો આપણું શરીર ધ્રુજી જાય છે, આપણા રૂવાડા બેઠા થઈ જાય છે, આપણી આંખમાંથી અશ્રુબિંદુઓ તરી પડે છે. આવું થાય છે કે તો તમે વૃંદાવનમાં બેઠા છો. સત્સંગ ધામ એ વૃંદાવન છે. ધન્ય વૃંદાવન ધન શ્રી ગોકુળ.
ગૌનામ ઇન્દ્રિયોની અંદર જેને બસ એક આ ભક્તિપદને પધરાવ્યું છે, સેવા સત્સંગને સમરણ જેનો ધ્યેય બન્યું, એ ગોકુળનો વાસી છે. ધન્ય શ્રી વ્રજના વાસી, અષ્ટમહાસિદ્ધિ અને આંગણીએ ઊભી, અને મુક્તિ તો છે એની દાસી. અષ્ટમહાસિદ્ધિ સેવા સત્સંગ સમરણ કરતા કરતા વિવેક વિચાર જ્ઞાન વૈરાગ્ય એ આપણામાં તો ઠીક આપણા બાળકોમાં દેખાવા માંડ્યું. આ સિદ્ધિ દેખાય છે કે નહીં? આ સિદ્ધિ દેખાય છે? એલા તમારા બાળકો કીધા વગર સેવામાં જાય છે, એની મેળાએ કરે છે, તો તમે માનજો મહેતાજીએ કીધું એ સિદ્ધિ તમારા ઘરમાં છે, તમારા કુટુંબમાં છે, તમારા હૃદયમાં છે. આ વાત 100% સાચી છે. તે રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી, કાંઈક કાંઈક વ્રજની ગોપીઓ જાણે, ભણે નરસૈયો એમ ભોગી. તે રસનો દ્વાદ તો શંકર જાણે, કારણ કે એ પોતે પોતાના સ્વરૂપનું પાન કરી રહ્યા છે. કે એ અલખનો અમલ પીધા જ કરે છે, અઘોરી અવસ્થાની અંદર ગાંજો પીધા જ કરે છે. એટલે આપણે ઓલું તમાકુને મહલીને મુંગરીમાં નાખીને ઈ નહીં, મનને ગાંજીને સમરણ કરે એનું નામ ગાંજો પીધો કહેવાય. મનને ગંજી નાખ્યું એટલે મનને મટાડી દીધું, મનને મારી નાખ્યું. સ્મશાનની રાખ પરમ વૈરાગ્યથી, પરમ વૈરાગ્યથી, બીજું કઈ નહીં, બીજું કઈ નહીં. ભૂતની ટોળી એટલે આ જગત મધ્ય જ બધાઈ રહ્યા ને, સંતો ભક્તો અવતારો 5 ભૂતની ભેગા જ રહ્યા ને. કોને શેનો ત્યાગ કર્યો બતાવો. જરૂર ખરી છે હવે આ બધી વાતો સાંભળ્યા પછી, કારણ કે કોઈએ નથી કર્યો તો આપણે શું કામ કરી? તે રસનો દ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી. કોણ યોગી છે? કે સુખ એટલે પોપટ થાય. પોપટે જે ફળ ચાખેલું હોય એ મિષ્ટ જ હોય, મધુરું જ હોય. જેણે નિજનો આનંદ લીધો છે એનો શબ્દે શબ્દ અતિ હિતકારી હોય, અતિ હિતકારી હોય. કાંઈક કાંઈક જાણે વ્રજની ગોપીઓ, જે ગુરુના બાળકો, જેની વૃત્તિ જેનું મન પ્રેમામય બનેલું છે, તે આ ભક્તિપદને માણે છે, જાણે છે. અને ભાઈઓ બહેનો બાળકો, કંઈક કંઈક તમારા મને આ માયણું છે ને બાપા, એટલે તમે દોડી દોડીને આ રસ પીવા આવો છો. નગર આ મોંઘવારીનો જમાનો ભાઈ, હડાણે કોઈ પાસે સમય નથી, આમ જોવા જાય કંઈ કામે નથી, અને નવરા નથી. અને છતાં એ બધાય આવરણોનો તમારા મને બાદ કરી બતાવ્યો, અને તમે આ સત્યને પીવા માટે થઈને દોડી દોડીને આવો છો. મહેતાજીના સમયમાં એને આ જોઈને ગાયું તો અટાણે દેખાય છે, અટાણે આ દેખાય છે તાદ્રશ્ય. બસ આમ જ સભા હાલતી આવી છો. હરભુજીભાઈ દાદા રામદેવજી તઈ આમ જ હતું. રામાનંદની ફોજની અંદર આમ જ હાલતું હતું, ભાણુ બાબાની ફોજમાં આમ જ હાલતું, દાદા ઉગારામની ફોજમાં એમ જ હાલે. નવું કઈ છે નહીં, નવી વાતે હું કરવી, નવું કઈ છે નહીં. ગાણા તો વરરાજાના હાથમાં રાજાના ગાવાના છે, નવી વાત તો કઈ થઈ શકે એમ નથી. છતાંય જેટલા ગુણ ગાય એટલો ગુણ બંધાય છે, અને મણગુલ્યન બનતા એને પામે છે. આ હેતુ છે આપણો. તે રસનો સ્વાદ તો શંકર જાણે, જાણે સુખદેવ યોગી. કાંઈક કાંઈક આ વ્રજની ગોપીઓ જાણે, એમ ભણે નરસૈયો ભોગી. નરસિંહ મહેતા કે મારે શું વાત કરવી તમને, મને તો આ ભોગ્ય એટલે આ ભોગ થઈ ગયો. મારે આના વગર નો હાલે નહીં. અને જો ઘણાઈને બીડીના બંધાણ છે ને, રાઈતની અંદર ઉડે ને તો હુતા હુતા 2 શર્ટ લઈ લે. હા, પાછું આમ ખાટલે આમ ઠારીને ગાઈડ લાઈટ મૂકજે,
પાછી નીંદર ઉડે બે ફૂક લઈને મૂકી દે. મેં તો દી કે મારે આમ છે, આના મને ભોગ પડી ગયો છે. તો મહેતાજીએ કંઈક સાધના જરૂર કરી હોવી જોઈ અને આ નિજના આનંદને પ્રાપ્ત કર્યો હોય છે. તો ખરેખર એવું શું છે અને કેવી રીતે એને પમાય છે, કેવી રીતે આવરણોનો બાદ થાય છે, એ હવે આપણા નરસિંહ મહેતા લાભુ દાદાનો અનુભવ ઉપર હાલી જરાક. हिम्मत अटके में ना विंजर की अब दूर देश पर जाना है. अब यार दम को पार मिलावे सोहम सोहम गाना है. हिम्मत अटके में ना पिंजर की अब दूर देश पर जाना है. अब अटक अटक में खटक पड़ी है, कपट न पटक जाना है. अटक अटक में खटक बड़ी है, कपट न पटक जाना है. सोहम की ये सड़क सीढ़ी पर टटक टटक चल जाना है. सोहम की ये सड़क सीढ़ी पर टटक टटक चल जाना है. हिम्मत अटके में ना पिंजर की अब दूर देश पर जाना है. अब यार दम को पार मिलावे सोहम सोहम गाना है. हिम्मत अटके में ना पिंजर के अब दूर देश पर जाना है. अब झटपट तजी खटपट मन का प्रंच प्रपंच मिटाना है. झटपट तजी रे खटपट मन का पंच प्रपंच मिटाना है. यह देश का बड़ा तमाशा सदगुरु घर पे जाना है. यह देश का बड़ा
पर जाना नट करे पट खेल जहाज सूरत नुरत में समान है नट करे पट खेल जहाज सूरत नुरत में समान है दुरत निशान पकड़ के सोहम सब गत ये जो सुनाना है दुरत निशान पकड़ के सोहम सब गत ये जो सुनाना है आंख बे आंख और उड़े निसदिना राह गले और जाना है आंख बे आंख और उड़े निसदिना राह सदगुरु सारा है तुई कर के तुम की मेरा लाभो सदगुरु सारा मत अटके मैना पिंजर के देश पर जाना है अब या हरदम को तार मिलावे सोम सोहम गाना है मत के नैना पिंजर के देश पर जाना है दूर देश पर जाना है अब લાભુ દાદા એવી માલુમાત આપે છે એવું તત્વનું જ્ઞાન આપે છે કે એ જ્ઞાનને જો કોઈ મન પ્રાપ્ત કરે તો મન સ્વરૂપને પામી જાય મત અટકે મેં ના પિંજર की दूर देश पर जाना है या हरदम को तार मिलावी एक सोहम सोहम गाना है हे मन हे व्रति हे मेना हे पोपट जो तारे स्वरूपનો લાભ લેવો હોય તો તું અટકીને ના ઊભો રહે અને ખરેખર આપણે જો જે મંજિલે જવું છે ને કંકોત્રીમાં લખેલા ટાઈમે પહોંચવું છે તો પછી જરાક આપણે ધ્યાન રાખવું પડે એમાં તો તારીખ ને વાર ને ટાઈમ ને મુહૂર્ત ને બધું લખ્યું હોય બરાબર ને બધાના ટાઈમ લખ્યા હોય આમાં એવું કાંઈ ખરું આમાં તો જે શ્વાસ મળ્યો એ આપણને પ્રસંગ મળ્યો દાદાએ કીધું આવ્યો અવસરીઓને ઓળખ્યો જેણે કેવી રીતે જેણે હરીને ભજેલ છે લેર છે જેને ગુરુ મળ્યા ને એને લેર છે પણ અટક અટક में खटक बड़ी है कपट नफट तो जाना है
सोहम की ये सड़क सीढ़ी पर यूं चटक चटक चल जाना है, मत अटके बिना पिंजर की दूर देश पर जाना है, एक हरदम को तार मिलावी बस एक सोहम सोहम गाना है। ध्यान રાખજે, જો અટકી અટકીને હાયલો તો મોટી ખટક આવી જાય છે. કેવી ખટક આવશે કે ભજવા ટાણે ભઈજો નહીં. એલા એ દુઃખ કોને જઈને કયો, જમણા આવી ગયા જીવને લેવા ભલામણા તેદી કુટીશ તું હયો. આ સમયો તારો વાસીદામાં ગયો તે હરિભજન ના કયો. કે બાપા એ તો હારું રહી ગયું, હવે શું થાય કે હવે તો કાયદા પ્રમાણે કામ પડે. 84ની 4 ખાઈડમાં તારો જીવ જાય અંતે વયો, સંતના ચરણે ગુરુના વચને દાસ દયાનંદે કયો ભલામણાથી હરિભજન ન કયો. ખરેખરો ભાઈઓ બહેનો, આ યાદી સંત સિવાય કોઈ કરાવનાર નથી. આ જગતમાં ભજનની યાદી કોઈ કરાવનાર નથી. તમારા મામાએ કોઈ દી કીધું પૂછ્યું બટા ભજન કરશો કે નહીં? તમારા હાડુભાઈને કોઈ દી ફોન આવ્યો કે મોટા છો પટેલ તમે ભજન કરો છો કે નહીં? નહીં. બેનપણીનો રાહે જોતા નહીં, કારણ કે એ બિચારા કરતા નથી. આ તો સંતોએ એ ભજન કરીને નિજના આનંદને પ્રાપ્ત કર્યો છે, એટલે આપણને એની યાદી કરે છે. એ ખ્યાલ રાખજે ભાઈ. અટક અટક મેં ખટક બળી હે, 84ની ખટક પડે છે, એની આપણને ચિંતા છે. પીઠોજી કે ભૂલવાડે ને તોય ભૂલીશમાં ભલે ઘર ધંધે વરગાડે, ધંધો કરજે પણ ભજન ભૂલતો નહીં એમ. હો હા, પણ પાછા કાલ પાછા આમ ઊંધું પરિયાણ માનતા નહીં. ભૂલવાડે તોય ભૂલીશમાં ભલે ઘર ધંધે વરગાડે, ધ્યાન રાખજે દીનો ભૂલો દઈશ નહીં સુજે, આવે છે આડી અંધારી મોટી રાત જો નહીં. અટાણે દિવસ એટલે મનુષ્ય દેહ મળ્યો તારા માટે દી ઉગી ગયો છે. જો ભજન નથી થયું તો આ રાત તો 12 કલાક અજવાળું કરે જ છે, ઓલી 45 લાખ વર્ષ અંધારું થઈ જાય છે. અવતાર ધરવાનું કારણ શું? એ ભગવાનને કે આ જાણપણું દેવા, જીવનો ઉગારો કરવા. આમ જોવા જાય તો ઉગારો થાય એમ જ નથી, કારણ કે કરતું તો ભાવ જ એવો છે. બાજરો વાવો તો બાજરો જ ઉગે, પછી એમાંથી બાજરો લઈને પાછો વાવો તો બાજરો ઉગે, ત્રીજા વરે પછી એ જ બાજરો વાવો તો બાજરો જ ઉગે. કઈ ઘઉં ન થાય, ખબર છે ને? બસ તે આમ જ કર્મનું છે, આમ જ કર્મનું છે. એટલે જીવ કઈ ઉગરી શકતો નથી, એનો ઉગારો કરવા માટે પોતે નિર્ગુણમાંથી સગુણ બ્રહ્મ સંત સદગુરુ રૂપે આવે છે અને આ સત્ય જ્ઞાન થકી જીવને છોડાવે છે. મતલબની વાત, સંતનો સંગ થાય તો કામ થાય એવું છે. આ તો કામ થાય એવું બાબા. अटक अटक में खटक बड़ी है, कपट नफट तो जाना है, सोहम की ये सड़क सीढ़ी पर यूं चटक चटक चल जाना है. तारे શું કરવાનું? એ ભાઈ કે તો ખરો કે સોહમની સીડી માંડી દે, એક ધારી રટ લગાડી દે. જે પદના મેં તો જીએ વખાણ કર્યા છે, એ પદનું હવે મહાત્મય લાબુદાદા બતાવીને એનાથી આ ગુણ પ્રાપ્ત કરવાની વાત ચાલી રહી છે. એ સોહમ પદની સીડી બનાવી. શ્વાસો શ્વાસે તું ચડવા મંડી જા સોહમ કી સડક સીડી પર. કારણ કે ન્યા ક્યાંય ડામર રોડ કે ધૂળિયો રસ્તો કે ત્યાં કઈ લાકડાનો લોઢાનો દાદર કે એવું તો કઈ છે નહીં. ત્યાં છે એવું કઈ? એવું તો કઈ છે નહીં. પછી આપણે આ ચામડાની વાત કરીએ તો ચામડાનું એવું કઈ નથી. ત્યાં તો उनमुनि आकाशे चढ़िया, दौर लगाया दम का, मन पवन का फरे मणि का, हो गई बीज चमुका, मैं घबरू सदगुरु का मैंने दिया है गगन गढ़ डंका. जीवन बापा ना शिष्य गाय छे ए उनमुनि बनी जा. होठ कंठ जीभना सहारा विना आ श्वास अने उश्वासे चढ़वानुं चालू कर दे. दौड़ लगाया दम का अने मन अने पवन ना फरे मणि का, मन अने पवन नु एक घर करी दे. થઈ જાય તો શું થાય? ઉગારામ દાદાએ કીધું કે મન પવન બ્રહ્મના પછી દેખ્યા એક જ આવાસા. સદગુરુ તે
સાચા વચન હે મહેશ્વરા, મૂળ વચનમાં વસે છે એ ગણેશા. મન અને પવનનું એક ઘર થયું તો સ્વરૂપની ભાન થઈ ગઈ. સાચો વાસો જડી ગયો, સ્વરૂપની ભાન થઈ ગઈ. अटक अटक में खटक बड़ी है, कपट नफट जाना है, सोम की ये सड़क सीढ़ी पर यूं चटक चटक चल जाना है, मत अटके में ना पिंजर की दुर्दश पर जाना है, एक हरदम को तार मिलावी बस सोहम सोहम गाना है. नट करे पट खेल जहां जट, सुरत नुरत में समाना है, नुरत निशान पकड़ के सोहम सदगुरु घर बिछाना है. आ सुरता थी નુરત નિશાનનો પકડ કરીને કેવી રીતે કરીશ ભાઈ? એ બોળિયા ગજાણિયાને તમે જોયા હશે, અત્યારે તો હવે નથી દેખાતા, પણ નાનપણમાં તમે આ ખેલ જોયો હોય. એ શેરીની અંદર આવીને ઘડીક ઢોલકી વગાડે એટલે આપણે બધા ભેગા થઈ જાય, એટલે બે લાકડા બે ખોડીને દોયડું બાંધીએ અને મારો વાલીડો એની માથે ઠેકડો મારીને ચડી જાય અને જાણે આમ બજારમાં રોડ ઉપર હાલતો હોય એમ દોયડા ઉપર હાઈલો જાય. ઊંધા ભાઈ ગયા પાછો હાઈલો આવે સડરાટ કરતો, હાથમાં દડાથી ખેલ કરતો આવે, થાળીયું ફેરવતો આવે, થાળી દોયડા ઉપર રાખીને લસરતો લસરતો વહી જાય અને મસરકી મારીને એવા હિંચકા ખાય, આમ આડો થઈ જાય હચોડો, તોય પડે નહીં. આ ખેલની અંદર જુગતી એટલી જ છે કે જે ખેલ કરનારો છે એની દ્રષ્ટિ કેવળ અને કેવળ સામે દોરડાની જે ગાંઠ વાયરી છે એમાં લાગેલી છે. એ કોઈની સામું જોતા નથી. કોઈ વખાણ કરે, વાહ વાહ કરે, કોઈ કાંકરી ચારું કરે, કોક ડાયનો કે વાયડો કે એ પડ્યો આ વખતે જ મર્યો, સમજો ને, ક્યાંય જોતો નથી. અને ખરેખર આપણા ગઈઢિયાઓને ધન્ય છો, એને આમ જ ખેલ કર્યો. વટલી ગયા કીધાન, બગડી ગયા કીધાન, ટળી ગયા કીધાન, આ ખોટો ધર્મ સ્વીકાર્યો કીધો, પાખંડમાં પડી ગયા કીધા. મારા વાલીડાઓ ક્યાંય જોયું જ નહીં, તેનું કામ થઈ ગયું. નટ કરે પટ ખેલ જહાં જટ, આ સુરત નુરત મેં સહાના. નુરત નિશાન, સુરત નિશાન આપણું મન છે. નુરત નિશાન શબ્દ બ્રહ્મ આત્મા પોતે છે. સુરત નિશાન સાધક પોતે છે, નુરત નિશાન સદગુરુ પોતે છે. આ ગાંઠની સામે જો ધ્યાન રીએ તો ધ્યાનની સિદ્ધિ થાય એમ છે, નકર પડી જતા જરાય વાર લાગે એમ નથી. વળી 2-5-10 વર્ષ આમ ભૂગમેટો મારીને આવે, પછી વળી પાછા એકડા બગડાથી પાછું ચાલુ કરે, વળી 5-15 વર્ષનો સમય ખોટો વેડફી નાખે. આ કીધું ને તમને કાં કર્યા વિના ઝૂટકો નથી. તમારે ગમે ત્યાં જોઈ આવો, જાણી આવો, કાંઈ થોડું કરવાનો ભાવ થાય તો કરી આવો, જાઓ તમે તમારે જરૂર જાઓ, પણ છેલ્લે તમારે આ જ કરવું પડશે. સ્વરૂપની ભાન માટે કેવળ ભક્તિ એટલે શ્વાસોશ્વાસના સમરણ સિવાય બીજો ઉપાય છે જ નહીં. પછી બીજું કરવાની યાદી કરવી કે એની કાંઈ આપણે વાતો કરવી કે એની ચર્ચા કરવી તો ટાઈમ બગાડ્યા જેવું થાય. એ છે જ નહીં, પછી શું વાતો કરવી. પાંખ બે આંખ ઓર ઉડે નિસદીન, રાહ બળે અનજાના હૈ. શું કરવું હવે બાપા? આ અજાયની ભૂમિકામાં હગડ કરવા છે કે જ્ઞાન અને વૈરાગ્યની તું પાંખ પ્રાપ્ત કરી. ગુરુગમ રૂપી આંખ તો તારી પાસે છે જ. આંખ બે પાંખ ઓર ઉડે નિસદીન, કાયમ તારે ભજન કરવું પડે. રાહ બળે અનજાના હૈ, અણજાણી ભૂમિકા ઉપર તારે સગડ કરવા છે. એટલે મન બિચારું ઈ વાતને જાણતું જ નથી. નહીં, જાણતું જ નથી. કારણ કે ઈ કેટલું જાણે છે કે દેહને જાણે છે, આ બાહિર જગતને જાણે છે, કાંઈક થોડાક વિષયોને જાણે છે, કાંઈક આ બાહિર રહેલા તત્વોને જાણે છે. બીજું ઈ કંઈ જાણતું નથી.
ગંગા સતી પાનબાઈના આ પ્રશ્નના જવાબમાં કે બેટા એ તો પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી. હાલ હવે હું તને દેખાડું એનો દેશ. ગુરુ ચરણમાં બોલ્યા ગંગા સતી ન્યા પૂગે અને નથી માયાનો લેશ. આપણને ગુરુએ આ ગતિ બતાવી. એ ભાઈ એ આ ગતિ બતાવી જેને વેદ વખાણ કરે, જે ગાથાઓ બધી સંસ્કૃતમાં લખી છે ને આપણા સંતોએ તળપદી ભાષામાં હબ દઈને ગળે ઉતરી જાય ને એવું દહીણું કરીને દીધું છે. ખાઈ જાય ને એનું કામ થઈ જાય એમ છે. હા થઈ જાય એમ છે. પાંખ બે આંખ ઓર ઉડે નિસ્દિન રાહ બળે અન જાના હે પણ તું ही કર કે પંછી લાભુ સદગુરુ તો બહુ જ સારા હે. તું ही એટલે સોહમનું ગાન ગાવાનું ચાલુ કરી દે. કારણ કે આ ગુરુનું મોટામાં મોટું આપણી માથે કૃપારૂપી દાન છે. આ મોટામાં મોટી મારા નાથની કૃપા છે. એને આપણને આ સત્ય ભક્તિનો ભેદ બતાવ્યો કે જે ભક્તિ તત્વરૂપે સર્વથી અધિક ગણવામાં આવે છે. એનાથી મોટું મેતોજી કે કાંઈ નથી. મોટી વાત તો એ છે એ ભક્તિના અધિકારી તો આપણે બની ચૂક્યા છે. બસ આ મોટા પુરુષોની જ્ઞાન ગાથાઓમાંથી અનુભવ યાત્રામાંથી આપણે થોડોક આવો પકડ કરીને આપણે એ અનુભવને પ્રાપ્ત કરવો છે. તો અનુભવને પ્રાપ્ત કર્યા પછી જીવનમાં કેવો લાભ થાય છે જરા કબીર સાહેબ સુધી વયા જાય. હવે जब ही कृपा भई सदगुरु की अभय निशान बजायो के अब हम आनंद को घर पायो. काम क्रोध के गागर पीटे ममता को ने बहायो. काम क्रोध के गागर पीटे ममता को ने बहायो. तज प्रपंच विविध क्रिया सब तज प्रपंच विविध क्रिया सब रामचरण चितलायो. रामचरण चितलायो के अब हम आनंद को घर पायो. जब ही कृपा भई सदगुरु की अभय निशान बजायो के अब हम आनंद को घर पायो.
ગોદડે સુરતા તું શોક લગાયો એ લગાયો પાંચ તત્વ કે આતન ગોદડે સુરતા તું શોક લગાયો એ લગાયો અદાગર છોડો દેહદ ઘર આસના એ હદગર છોડો દેહદ ઘર આસના ગગન મંડળ में छायो हे गगन मंडल में छायो के अब हम आनंद को गरबायो जब ભય નિશાન બજાયો કે અબ હમ આનંદ કો ઘર પાયો હે નહીં ચાંદ સૂરજ દિવસ નહીં રજની વહા ગયેલા દલદાયો નહીં ચાંદ સૂરજ દિવસ નહીં રજની વહા ગયેલા દલદાયો कहे तो कबीर कोई पीऊ की प्यासी कहे तो कबीर कोई पीऊ की प्यासी लगायो पियू पियू रात लगायो अब हम आनंद को गरबायो जब ही कृपा भई सदगुरु की भय निशान बजायो के अब हम आनंद को घर पायो आनंद को घर पायो કબીર સાહેબ કે ગુરુ રામાનંદની કૃપાએ મને શું લાભ થયો
આપણે તો બે પૈસા કમાય તો રાજી બાપા તમારી દયાથી જા બહુ સારું થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, ઢીકડું થઈ ગયું. હે મહેતાજીને તો લક્ષ્મીજીએ જરા તપાસી જોયા એમ કે મહેતાજી હવે તમારા દીકરાના લગ્નમાં તો આવવાનું નહીં, પણ હવે આ કુંવરનું જ્યારે કામ કરો ને, લગ્ન લ્યો ને, તો કંકોત્રી તમે ભગવાનને લખતો હજી તો બરાબર, પણ અમને અષ્ટપટરાણીને નોખી લખજો. સમજ્યા? ભગવાન કહેતા ભૂલી જાય છે ઘરમાં. મહેતાજી દાંત કાઢવા માંડી ગયા. માતાજીને કે શું વાત કરો તમે, કોનો દીકરો ઈ તો કયો તમે? કારણ કે એને દીકરાનો દીકરો માયનો જ નહોતો. ત્યાં તૈય જ જાડેરી જાન થાય ને બાપુ, એમને થોડી થાય. બરાબર છે ને? ભગવાનનો એટલે ભગવાનનો જ. એ તમારે એનું જય હક પણ વળી જ્યાં કરવાનું હોય ને એ બધી ગોઠવણ કરી લઈજો, અને વેલાહાર મને કહીજો, એટલે કીર્તનમાં જવાનું હોય ને તો હું તે દી પોરો ખાવ. પણ રામાનંદે કઈ કૃપા કરી, જબ હી કૃપા ભાઈ સદગુરુ કી તો અભય નિશાન બજાયો. કેવું નિશાન બજાયું? લાભુ દાદા કહે છે, સુરતાથી કરે એ સાધના, વચન બાણ લગાઈ, નિશાન નાભીની ઉપરે ફરતી વરતી દબાઈ, ઈ શાંતિ લેવી. જેના મન મર્યા હોય મૂળની માઈ સોહમપદ સેવે, અણઘણ પંથની માઈ અખંડ રેવે, અર્ધમાત્ર આધાર જે પકડી લેવે, એ ભાઈ આને કહીએ ધર્મ નિચાર. સુરતાથી કરે સાધના, વચન બાણ લગાય. ક્યાં લગાવે? કે નિશાન નાભીની ઉપરે. ભગવાન રામ લંકાપતિ રાવણને મારવામાં ઠાકી ગયા. વિભીક્ષણે આવીને કાનમાં વાત કરી કે ભગવાન આને મારવું હોય ને તો નાભીમાં એક તીર મારો, તરત જ મરી જાય. રાવણ એટલે દેહ અહંકાર છે. જ્યાંથી દેહ અહંકાર ઉઠ્યો છે ત્યાં જ તીર મારો, મૂળ જ કાપી નાખો. અને માર્યું તીર, તોલું પડી ગયો તરત જ. હું દેહ છવી જો તમારે ટાળવું હોય તો લાભુ દાદા આ વાત કરે છે. એ સુરતાથી કોઈ કરે સાધના. વિભીક્ષણ એટલે કોઈ બીજું નહીં, વિભુ એટલે પ્રભુ, ઈશ્વર, ભગવાન. એક ક્ષણ જે વિસરતો નથી એવો જે સાધક, એવું જે મન, એ વિભીક્ષણ છે. જો તમારે પણ તમારા દેહંકાર રૂપી રાવણને મારવું હોય તો તૈયારી કરી લ્યો. સુરતાથી કરે સાધના, વચન બાણ લગાય, નિશાન નાભીની ઉપરે એટલે ફરતી વરતી દવાય, તોય શાંતિ લેવે. જેના મન મર્યા હોય મૂળની માય એ સોહમપદ સેવે, અણઘણ પંથની માય જે અખંડ રેવે, અર્ધમાત્ર આધાર જે પકડી લેવે, તેને કહીએ ધર્મ નિચાર. જબ હી કૃપા ભઈ સદગુરુ કી તો અભય નિશાન બજાયો. કામ ક્રોધ કી ગાગર ફીટી, કામ અને ક્રોધની ગાગર જ ફૂટી ગઈ. મમતા કો નિર્વાહ, મોટો લાભ થઈ ગયો. નગરે ચાલતી વેળાએ મૂંઝવે મોહથી આ મમતાના બંધન છે. ગુરુની કૃપા એ મારે સાચું ધન છે. આ મને ખરેખર કોણ પરેશાન કરે છે? આ રોકડા કોઈ નહીં, છોકરાને બાયું ઘરવાળા ઘરવાળી ઈ નહીં, એમાં લાગેલી મમતા, એ આસક્તિ આપણા મનને પજવી મારે છે. મહેતાજીને છૂટી ગયું હતું, કાંઈ હતું જ નહીં. એને એના પ્રસંગ કર્યા કે ન કર્યા, છતાંય મનથી નહોતું કઈ, બધું કામ આપે એવું કર્યું. સુરતાથી કરે સાધના, સાધક અન્ય ઉપાય પડતા મૂકે નહીં, સુરતાનું અનુસંધાન લગાડી દે તો તારી જે વૃત્તિ હરતી ફરતી છે એ શાંત થઈ જાય છે, નામ સંગી બની જાય છે. એ સિવાય બીજો ઉપાય નથી. શું કહે છે કબીર સાહેબ કે કામ ક્રોધ કી ગાગર ફીટી, મમતા કો નિર્વહાયો,
તજ પ્રપંચ વિવિધ ક્રિયા સબ રામચરણ ચિત લાયો. કામ ક્રોધ આપોઆપ જ ટળે છે. તમે ટાળવા જાઓ તો નહીં ટળે. કોઈ મન એટલે કોઈ જીવ કામ ક્રોધ લોભ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની આયરે બાંધીને જીતી હકે એમ નથી. એવી એની પાસે શક્તિ જ નથી. તમને બધાને ખબર છે કે અર્જુનનો વિજય તો ભગવાન કૃષ્ણને હિસાબે થયો. નગર એવડા મોટા યુદ્ધમાં યોદ્ધાવત ઘણા હતા, પણ 2-4 ભાભા હતા ને, ઈવડા અર્જુનના રાય રાય જેવડા ટુકડા કરી નાખે એવી શક્તિ ધરાવતા હતા. પણ ભગવાનનો સથવારો હતો ને, એટલે એને કાંઈ નથી, વિજય થઈ ગયો. આપણે જીતી ન શકીએ, પણ આપણે ભગવાનને સુકાન સોંપી દેવાય. લાભુ દાદાએ કીધું કે બનો સુકાની સદા સુકાની. એટલે હું જ્યાં જ્યાં જન્મને ધારણ કરું ને ત્યાં ત્યાં તમે જ સુકાની બનજો. બનો સુકાની સદા સુકાને, હાથ ગ્રહો દોરી મારી. કોને કીધું કે લાભુના નાથ ઉગમેશ્વર પોતે, એ તમે લીજીએ પાર ઉતારી. વાલા મોરી નાવ લિયો ને અબ તારી, મધ્ય સાગર હે નાવ હમારા, ડોલત હે મતી મારી. કબીર સાહેબ કહે છે ભાઈ, કામ ક્રોધ કી ગાગર ફીટી, મમતા કો નીર બહાયો, તજ પ્રપંચ વિવિધ ક્રિયા સબ. મનમાંથી પ્રપંચ માત્રનો લય કરી નાખ. પ્રપંચથી કોઈને કાંઈ મળતું નથી, ક્યારેય કોઈ સિદ્ધિ હાંસલ થતી નથી. નહીં, એ આપણા માટે ખોટો ખોટીપો ગણાય છે. કારણ કે આપણા પુરુષોનો મુદ્રાલેખ છે, એ કોઈ ક્યાંય ખોટી થયા જ નથી. નગર એને પરેશાન કરવામાં જગતે કઈ બાકી નથી રાખ્યું. હા, તો આપણે એ વાતો કોઈ દી કરતા નથી, અને એવી નવરાઈ નથી ને એની આપણે જરૂર નથી. તજ પ્રપંચ વિવિધ ક્રિયાસન. તો શું કરવું આપણે? રામચરણ ચિત્ત લાયો. આ તારે ત્યાગ કરી દેવો હોય તો રામચરણ એટલે નામચરણ, તારા ચિત્તને નામ સંગી બનાવી દે. જબ હી કૃપા ભઈ સદગુરુ કી તો ભઈ નિશાન બજાયો. 5 તત્વ કી ચાદર ફીટી. काम क्रोध की चादर फीटी, ममता को निर्बहायो, अब हम आनंद को घर पायो. 5 तत्व की आतन गोदड़ी, सुरता को शोक लगायो, पण हद घर छोड़ बेहद घर आसन, गगन मंडल में छायो. 5 तत्व की आतन गोदड़ी. હા, 5 તત્વના બનેલા દેહરૂપી ગોદડીને સુરતાથી શોક લગાડી દે. જઈને તું દેહ કરીને છોડ નહીં એમ નક્કી કરી લે. તું એવું નક્કી કરી લે. લાભુ દાદા અમને ઘણી વાર કહેતા, ઘણી વાર મારે એવું થાય કે હું ને કે દાદા કે હું જોતો હોઉં કે લાભુ તો આ બેઠો બેઠો ભજન ગાય લે, એ કે હું ને જોતો હોઉં. એનો અર્થ એવો થયો કે લાભુ દાદાએ સુરતાને શોક આપી દીધો. પોતે જ નથી, પોતે જ મટી ગયા. અમારા ઘરમાં શોકનું વાતાવરણ છે. બાપુજી દેહમુખ થઈ ગયા ને એટલે શોકનું વાતાવરણ છે. આ સુરતાને શોક મારી દીધો. દેહ જ હું નથી એવો મોટો શોક આપી દીધો. 5 તત્વ કે આ તન ગોદડી, સુરતા કો શોક લગાયો, હદ ઘર છોડ દેહ દશા એ હદ વાળું છે. બેહદ ઘર આસન, શ્વાસ અને ઉશ્વાસ બેહદ છે, એમાં આસન લગાવી. जो तारे मारा नाथ ने મળવું હોય तो पद्मा लेकर आसन रखना, उनी मुनि मुद्रा को ध्यान धरो, अगम अगोचर मंत्र ने पढ़ता मारा सोनु मंडल में जाइने सेल करो. आ पृथ्वी पर કેટલું હવે તારે રહેવું છે? મારા નાથની ઘરે જઈને મોજ માણી લે ને. પણ એના માટે ગુરુએ આપેલા પદમાં મનનું આસન લગાવી લે. જો આ હદ તારે છોડી દેવી હોય તો, હું દેશવી ભાવનો તારે સમૂળો લઈ કરવો હોય તો હદઘર છોડ બેહદઘર આસન. હવે ન્યા આસન લગાવી દે.
ને ખરેખર એ જૂના સમયની અંદર કે ગોરખ જતી અને કબીર સાહેબનું કંઈક મિલન થયું અને બે પુરુષો હૈડા મૈડાને ઓળખાણ લીધી દીધી. એટલે ગોરખ જતી તો ખાખડાથી નહોતા, માથા કરતા બે ઊંચું, બે આંગર ઊંચું ત્રિશુલ રાખતા. એટલે કે જોરથી ભૂમિમાં ખોડી અને ઠેકડો મારીને એની ઉપર ચડીને આસન લગાવ્યું, ત્રિશુલ ઉપર જઈને બેઠા. કબીર સાહેબને કીધું કે સાહેબ જો જ્ઞાન ગોષ્ઠી કરવી હોય ને તો અહીંયા આવો. કબીર સાહેબ તો કઈ ખાખડાથી નહોતા, એ તો સંસારી હતા, સાડથી કપડું વણતા હતા. એટલે સાડની અંદરથી સૂતરનો તારનો દોર લીધો, આમ લાંબો કરીને આમ જવા દીધો. એ આમ ટાઈટ ઉભો રહી ગયો અને એને ઠેકડો મારીને એની ઉપર આસન લગાવ્યું. અને ન્યાય કે બે પુરુષોએ જ્ઞાન ગોષ્ઠી કરી. આવું ક્યાંય હોય? પણ ગોરખ જતી શું કહે છે કે તત્વસાર સ્વરૂપની જો વાતો કરવી હોય ને હાણવું માણવું હોય તો 3 ગુણથી પર થાવ. રામાનંદ ગુરુની દયાથી કબીર સાહેબે કીધું, હે મારા ગુરુની અઢળક મારી માથે દયા છે સાહેબ, તમે જે વાત કરો છો એનો અનુભવ મને છે. એટલે તરત જ સુરતાનો દોર લાંબો કરી દીધો અને કે જ્ઞાન ગોષ્ઠી શરૂ કરી દીધી. અધગર છોડ બેહદગર આસન, ગગન મંડળ મેં છાયો. ઘટ ગગનની અંદર આકાશ ગંગા એટલે શબ્દ પ્રવાહ. નાદના અનુભવ પછી અનુભવ એ લિજ્જત. મહાપુરુષો, આવા જ્ઞાનીઓ, આવા ધ્યાનીઓ આઠેયપુર માણતા હોય છે, આઠેયપુર માણતા હોય છે. એમાંથી આ થોડીક લિજ્જત આપણને મળે છે. હા, થોડીક. પૂરી વાત ક્યાંય બોલી શકાતી નથી. યહ સુખ મુખ સે કયો ન જાવે, પૂર્ણ અવસ્થા કહી શકાતી નથી. આ નિરખે તો પરમપદ પાવે ક્યારે કે જય જીવને શિવ જો એકીવો જાવે. છોટમ કે આનાથી તુચ્છ દેહ દશાનો ત્યાગ થઈ ગયો. તુચ્છ સબ તજા દેખ લે ભાઈ તું સુન મંડળ કી મજા. હવે કબીર સાહેબ એમ કે છે કે નહીં ચાંદ સૂરજ નહીં દિવસ રજની, વહાં જઈ લાડ લડાયો. આ વાત જરા કબીર સાહેબે વધારે કરી નાખી. નહીં ચાંદ સૂરજ એટલે શ્વાસ ઉશ્વાસ નહીં તો બાપા આ કામ થાય કેમ? કે હવે શ્વાસ અને ઉશ્વાસ જેના થકી ચાલે છે એ શબ્દ બ્રહ્મે જઈને કબીર સાહેબ બેહીને આ વાત કરે છે. નહીં ચાંદ સૂરજ નહીં દિવસ રજની, ત્યાં જન્મ મરણની વાત છે જ નહીં, ત્યાં તડકા છાયાની કાંઈ વાત છે જ નહીં. તે તખત પર કરે કિલોલા જોર નહીં વહા જમકા. તો ત્યાં શું છે કે ઓહમ સોહમ ના કરી લે ગુજારા. પ્રેમ કહે જીવન કામે ગભરું સદગુરુ કામે ને દિયા હે ગગન ગઢ ડંકા. ચાંદ સૂરજ નહીં દિવસ રજની, વહાં જઈ લાડ લડાયો. મારા ગુરુ રામાનંદની શું વાત કરે, એવી ભૂમિકાએ મને લાડ લડાયો કે બધું નીચે, એનાથી બધી વસ્તુ નીચે. જેના વખાણ મેતોજીએ કર્યા, જેને પ્રાપ્તિની વાત લાભુ દાદાએ કરી, એ પ્રાપ્તિ પછી કે બધું નીચે, પછી બધું નીચે. નહીં ચાંદ સૂરજ દિવસ રજની, વહાં જઈ લાડ લડાયો. કહે કબીર સુનો ભાઈ સાધુ, પીયું પીયું રટ લગાયો. એ સોમ સોમ રટ લગાયો. એક જ ધ્વનિ ઉઠા કરે છે, બીજી કોઈ વાત જ નથી, બીજું થઈ શકે એમ નથી. શું કામ એને કે જે શબ્દ ધ્વનિ થઈ રહ્યો હતો એમાં જ કબીર જઈને સમાઈ ગયા. કીધું ને કકા કેવલ બ્રહ્મ હૈ, બબા બીજ શરીર રરા સબ ઘટે રમ રહ્યા, તાકા નામ હે કબીર. દેહ નહીં, હવે દેહ નહીં કારણ તો જ એમ કહીએ કે ને એ શ્વાસ ઉશ્વાસ નહીં, તડકો છાયો એટલે જન્મ મરણ નહીં. કકા તો કેવલ બ્રહ્મ હૈ, બબા બીજ શરીર રરા સબ ઘટ में રમ રહ્યા, તાકા નામ હૈ કબીર. ઓ ભાઈ કબીર કબીર ક્યાં કરે, એ ખોટી વાતું રહેવા દો. ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને જો વશ કરી જાણે તો આપે દાસ કબીર. તો કઈ તારે મારે કઈ છેટું નથી. ભગવાન કે કબીરે કર્યું એમ તું કરીને. અને ખરેખર મનુષ્ય માત્ર આ બાબતમાં એક સરખો અધિકાર ધરાવે છે, એક સરખો.
કહે કબીર સુનો ભાઈ સાધુ, હવે તો પીયું 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 રટ લગાયો, અબ મોહે આનંદ કો ઘર પાયો. આનંદનું ઘર પ્રાપ્ત થઈ ગયું. ત્યાં બીજું કાંઈ છે ને, બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં. ત્યાં શ્રુતિ ને સમૃદ્ધિ સાંખ પૂરે. બસ ત્યાં આનંદ સિવાય કાંઈ નહીં, કારણ કે ઘર જ આનંદનું છે. ત્યાં આનંદ સિવાય કાંઈ છે નહીં. અબ હમ આનંદ કો ઘર પાયો, જબ હી કૃપા ભઈ સદગુરુ કી, તો આમ અભય નિશાન બજાયું. ધનભાગ છે, ધન ઘડી છે કે જે મોટા પુરુષોના આપણે અનુભવો ગાઈ રહ્યા છે, જે એના જ્ઞાન ગાથાઓ આપણે ગાઈ રહ્યા છે, એ ભાઈઓ બહેનો બાપા, એના અધિકારી તો એ પુરુષોએ આપણને બનાવ્યા છે. હવે તો ખાલી દાદા ઉગારામે કીધું એમ આનો અનુભવ કરવાની વાતો છે. આપણે મુક્ત જ છે. ખાલી મારા નાથનું ભજન કરો અને એને એકવાર તમે જાણી લ્યો. એ ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે, જેણે દીપાવ્યું બાંદરા ધામ ને રે, જેણે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે. ગુરુ મળ્યા હીર સાગર હીરલા રે, ગુરુ મળ્યા હીર સાગર હીરલા રે. જેને જગાડ્યા ઉગારામ વીરલા રે, જેને જગાડ્યા ઉગારામ વીરલા રે. ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે, જેણે દીપાવ્યું બાંદરા ધામ ને રે, ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે. જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલ મારે, જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલ મારે, કીધો વાસો આજે ઘટો ઘટ મારે, કીધો વાસો આજે ઘટો ઘટ મારે, કીધો વાસો. ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે, ધન્ય જેણે દીપાવ્યું બાંદરા ધામ ને રે, જેણે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે. ધર્મ જ્ઞાને અખંડ સદા જાગતા રે, ધર્મ જ્ઞાને અખંડ સદા જાગતા રે,
કાળ ધ્યાને જતા નહીં વાગતા રે ધન્ય ધન્ય ઓ સંત ઉગારામ ને રે તેણે દીપાવ્યો બાંદરા ગામ ને રે ધન્ય ધન્ય ઓ સંત ઉગારામ ને જોડીજનો અમારા ગુણ બોલતા રે જોડીજનો અમારા ગુણ બોલતા રે દાસ લાવો હરદમ વખાણતા રે દાસ લાવો હરદમ વખાણતા રે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે તેણે દીપાવ્યું બાંદરા ગામ ને રે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને સદગુરુદેવ